नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સનો લેક્ચર નંબર 8 ભણવા જઈ રહ્યા છીએ અને તેની અંદર આપણે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ભણી ગયા છીએ। એટલે કે વિદ્યુત ભારોનું સતત વિતરણ અને એના માટે આપણે લાઇન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે રેખીય વિદ્યુત ભારોનું વિતરણ માટે બે લેક્ચર બનાવી ચૂક્યા છીએ અને તેમાં આપણે ડીપમાં ઘણા બધા ન્યુમેરિકલ કર્યા અને એક શોર્ટ ટ્રિક પણ કરી હતી, बराबर है। અને આજે આપણે પુષ્ટ વિતરણ અને કદ વિતરણ ભણવા જઈ રહ્યા છીએ, बराबर। तो પુષ્ટ વિતરણ પૂછાય તો તેનું સૂત્ર કેવી રીતે તારવવાનું અને કદ વિતરણ પૂછાય તો તેનું સૂત્ર કેવી રીતે તારવવાનું અને તેના માટે વિદ્યુત ભારની ઘનતા अलग अलग આવશે। જેમ કે આપણે રેખીય વિતરણમાં વિદ્યુત ભારની ઘનતા એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારની ઘનતાને શું લેતા હતા, લેમ્બડા। તેવી રીતે અહીંયા સિગ્મા અને રો નો પણ ઉપયોગ કરશું, बराबर है। तो आज पहला आपने भणीए कि पुष्ट वितरण कोने कहेवाय। विद्युत भारों पुष्ट वितरण एटले के सरफेस चार्ज डिस्ट्रीब्यूशन, सरफेस चार्ज डिस्ट्रीब्यूशन, ओके। सरफेस चार्ज डिस्ट्रीब्यूशन तो एमां शुं आवे छे कि धारो के कोई एक सपाटी लई लीधी आपणे, प्लेन शीट होय अथवा एक गोळो पण होई शके अने तेनी सपाटी माटे खाली कद माटे अलग। तो ए सपाटी पर सतत विद्युत भार पथरायेलो छे त्यारे तेना बळे बनतुं विद्युत क्षेत्र आपणे केवी रीते शोधी शकું। तो धारो के आपणा पासे एक सपाटी छे, આવી કોઈ સપાટી છે અને તેના પર આપણા પાસે ધન વિદ્યુતભાર પથરાયેલો છે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે। ધારો કે આ સપાટી પર ગોળો પણ હોઈ શકે, તો આ સપાટી પર કુલ વિદ્યુતભાર છે Q જેટલો અને આનું ક્ષેત્રફળ છે કુલ A જેટલું। સપાટી છે તો શું હોય, ક્ષેત્રફળ, બરોબર। તો તે આના પર પથરાયેલા વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું બનશે, તો આપણે કોઈ બોડી પર સતત વિદ્યુત ભાર પથરાયેલો હોય તો તેના માટે ડાયરેક્ટ કોઈ શોધવા માટે આપણા પાસે કોઈ ટ્રીક નથી, પરંતુ એક પોઈન્ટ ચાર્જ માટે एक विद्युत भार माटे अथवा बिंदुवत विद्युत भार माटे शोधवा माटे आपणे ट्रीक छे। तो शुं करशुं, पहला एक नानो आ सपाटीनो खंड कट करशुं, एक नानो आ सपाटीनो खंड कट करशुं अने आ खंडनो आपणे आपी दीए डीए। आखी सपाटी केटली छे, ए जेटली, तो आ नानो खंड शुं बनशे, डीए। अने आ डीए पर रहेलो विद्युत भार केटलो हशे, तो डीक्यू। आखा पर पथराયેલો છે क्यू, तो आना पर केटलो हशे, डीक्यू। तो आना पर पथराયેલો विद्युत भार केटलो होई शके, डीक्यू, बरोबर। हवे आ खंडना कारणे बनतुं विद्युत क्षेत्र, तो एक आपणे एनाथी कंईक दूर पी बिंदु पर एक बिंदुवत विद्युत भार लेवो पड़शे अने ते अंतर छे आर। चलो हवे आ डीक्यू ना कारणे आ बिंदु पर केटलुं विद्युत क्षेत्र बनशे अथवा आ डीक्यू ना कारणे आना पर कई बळ लागशे। आ बळ कई दिशामां हशे, आ दिशामां केटलुं हशे, डीएफ। बंने केवा छे, धन छे, तो कई बळ केटलुं हशे, डीएफ जेटलुं। अने विद्युत क्षेत्र केटलुं हशे, डीई जेटलुं। केटलुं हशे, डीई जेटलुं। तो प्रथम शुं करवानुं कि धारो के कोई सपाटी छे तेना पर सतत विद्युत भार पथराયેલો छे, तो तेना माटे आपणे शुं करशुं, एक नानो खंड कट करशुं अने ते खंडना कारणे एक पॉइंट चार्ज लेशुं अने ए पॉइंट चार्ज पर एनुं विद्युत क्षेत्र केटलुं बने छे। धारो के आ डीक्यू 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 करता आखानुं आपणे इंटीग्रेशन एटले के संकलन करशुं तो आखाना पर पथराયેલા विद्युत भारना कारणे बनतुं विद्युत क्षेत्र आपणने मळी जशे, इलेक्ट्रिक फील्ड मळी जशे। तो तेना माटे आप शुं करशुं, आपणे इंटीग्रेशन। परंतु प्रथम आपणे अहींया ध्यान आपवानुं छे कि कोई सपाटी पर एकम क्षेत्रफल दीठ विद्युत भारनी घनता केटली होय। धारो के आ एकम क्षेत्रफल दीठ विद्युत भारनी घनता केटली छे, तो एने आपणे लखशुं कि एकम क्षेत्रफल दीठ
એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારની ઘનતા, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારની ઘનતા આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે, આપણે અહીંયા સિગ્મા વડે દર્શાવશું. કોના વડે? સિગ્મા વડે. રેખીય વિદ્યુત ભારના વિતરણમાં લાઇન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં શું લેતા હતા આપણે? લેમડા લેતા હતા, પણ અહીંયા શું લેશું? સિગ્મા. બરોબર. તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારની ઘનતાને આપણે શું કહેશું? સિગ્મા. અને સિગ્મા ઇક્વલ ટુ શું આવશે? ઇક્વલ ટુ ક્યુ અપોન એ. સિગ્મા ઇક્વલ ટુ શું આવશે? ક્યુ અપોન એ. અથવા આ ડીક્યુના કારણે કેટલું આના પર વિદ્યુત ક્ષેત્ર બને છે? ડી એટલી. તો એની વિદ્યુત ભારની ઘનતા કેટલી છે? તો ડીક્યુ બાય ડીએ જેટલી. ડીક્યુ બાય ડીએ જેટલી. આખાની વિદ્યુત ભારની ઘનતા ક્યુ બાય એ, અને આ નાના ખંડની કેટલી છે? ડીક્યુ બાય ડીએ જેટલી. અહીંયાથી આપણને કરતા બનાવશું. તો પહેલા તો આ વિદ્યુત ભારની ઘનતાનો એકમ શું બન થઈ જશે? સિગ્માનો એકમ શું આવશે? તો શું આવે? ચાર્જનો કુલમ અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. તો વિદ્યુત ભારની ઘનતા એકમ ક્ષેત્રફળ દીઠ કુલમ પર મીટર સ્ક્વેર એનો એકમ આવવાનો છે. જ્યારે લાઇન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં શું આવતું? કુલમ પર મીટર. ત્યારે લંબાઈ લેતા હતા, અહીંયા શું છે? ક્ષેત્રફળ લીધું છે. બરોબર છે. તો અહીંયાથી આપણે ડીક્યુને કરતા બનાવીએ. અહીંયાથી ડીક્યુને કરતા બનાવીએ તો શું આવશે? ડીક્યુ બરાબર સિગ્મા ડીએ. ડીક્યુ બરાબર સિગ્મા ડીએ. ચલો હવે આવી આપણે મેન ટોપિક પર. તો આ ડીક્યુને કારણે અને આ ડીએને કારણે આ બિંદુ પર ડીઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર બને છે. અને એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણા પાસે શું છે? તો ડીઈનું સૂત્ર શું છે? કે ડીક્યુ અપોન આર સ્ક્વેર. શું આવશે? ઈનું સૂત્ર, ડીઈનું સૂત્ર શું આવશે? કે ડીક્યુ અપોન આર સ્ક્વેર, જે અગાઉ આપણે તારવી ચૂક્યા છીએ. બરોબર. એફનું સૂત્ર શું આવે? ઈનું બેઝિક સૂત્ર. ઈનું શું છે? ઈનું બેઝિક સૂત્ર છે એફ અપોન ક્યુ નોટ. અને અહીંયા આપણે ક્યુ નોટ લીધો હતો, તો એફ બરાબર શું મૂકશું? કે ક્યુ નોટ અપોન આર સ્ક્વેર ક્યુ નોટ. અહીંયા ક્યુ નોટ શું થતા હતા? કેન્સલ થઈ જતા હતા. તો ઈ બરાબર શું આવશે? કે ડીક્યુ અપોન આર સ્ક્વેર. બરોબર. આ અગાઉનું છે. બરોબર. તો આપણે અહીંયા ડીઈ બરાબર શું લખશું? તો ડીઈ બરાબર કે ડીક્યુ અપોન આર સ્ક્વેર. બંને બાજુ શું કરશું? ઇન્ટિગ્રેશન કરવાનું છે. ડીક્યુ બધાનો સરવાળા કરવા માટે શું કરવું પડશે? ઇન્ટિગ્રેશન. અને કોની સાથે કરીએ છીએ? ક્ષેત્રફળ સાથે, એટલે કે એ. સરફેસ લખી શકાય, એ એરિયા. ચલો ડીઈનું ઇન્ટિગ્રેશન શું આવે? ઈ. કે કેવું છે? અચળ છે. કે તો અચળ છે, અને કે નું મૂલ્ય શું હોય? 9 × 10⁹. તો કે અચળ છે. આર પણ ડીક્યુ બાય આર સ્ક્વેર. અહીંયા જો ડીક્યુ શું છે? ડીક્યુ બરાબર સિગ્મા ડીએ. ડીક્યુ બરાબર સિગ્મા ડીએ. તો ઈ બરાબર કે ડીક્યુ જગ્યા શું મૂકશું? સિગ્મા ડીએ અપોન આર સ્ક્વેર. બરોબર. ડીક્યુ ઇક્વલ ટુ સિગ્મા ડીએ મૂકતા. બરોબર. હવે કોની સાથે આપણે સંકલન કરવાનું છે? એરિયા સાથે. આખા એરિયાનો સરવાળો કરશું ધીમે ધીમે, તો આપણને આના પર પથરાયેલા વિદ્યુત ભારને કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર મળી જશે. એટલે કે ઈ બરાબર કે સિગ્મા આર સ્ક્વેર ઇન્ટુ ડીએ. આ સૂત્ર આપણને મળે છે સપાટી પર પથરાયેલા વિદ્યુત ભારને કારણે. આ વિદ્યુત ક્ષેત્ર મળે છે સપાટી પરના વિદ્યુત ભારને કારણે. આપણે આ કોની સાથે સંકલન કરવાનું થશે? સપાટી સાથે. ડીએ સાથે. ડીએ કરતા શું મળશે આપણને? આખા પર પથરાયેલો વિદ્યુત ભાર આપણને મળી જશે. બરોબર. હવે ધારો કે તમને પૂછે
विद्युत भारनी घनता पूछे, શું પૂછે? विद्युत भारनी घनता કેટલી છે? તો ધારો કે સિગ્મા બરાબર Q upon A છે, Q upon A છે। અહીંયાથી આપણે ધારો કે કટ કર્યો છે, એક ગોળા ટાઈપ કટ કર્યો, એક ગોળો, તો ગોળાનું સ્ફિયરનું કેટલું હોય ક્ષેત્રફળ? 4πr²। કેટલું હોય એરિયાનો? 4πr²। તો સિગ્મા બરાબર Q બાય 4πr²। પર્ટિક્યુલર તમને સિગ્મા શોધવાનું કે આપણે એક દાખલો બી જોઈશું। પર્ટિક્યુલર આપણે સિગ્મા શોધવાનું કે તો એના માટે આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે, 4πr²। ખાલી આપણે અહીંયા એરિયાનું મૂલ્ય મૂક્યું છે। એક ક્ષેત્રફળ કેવું છે? ચોરસ હશે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ ગોળો હોય તો 4πr²। તો એ ક્ષેત્રફળ કેવી સપાટી છે એના પર આધાર રાખશે, બરોબર છે। હવે આપણે જોઈશું આગળ કે પૃષ્ઠ વિતરણ પતી ગયું આપણે। હવે કદ વિતરણ, ધારો કે એક 3 ડાયમેન્શનલ સપાટી છે, 3D સપાટી છે, અને એ 3D સપાટી પર પથરાયેલો વિદ્યુત ભારને કારણે બનતું ક્ષેત્ર, એટલે કે ક્યુબ છે એ કેવું કહી શકાય? 3D। એક ગોળો છે, બધી સાઈડથી ગોળ છે, તેને બી આપણે શું કહી શકું? 3D। તો 3D સપાટી છે, ત્રણે હાઈટ, લેન્થ અને બ્રેન્થ, બરોબર, લંબાઈ પહોળાઈ ઊંચાઈ, 3 સપાટી વાળી છે, એના કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। તો આને આપણે શું કહીશું? કદ વિતરણ। શું કહીશું? કદ વિતરણ। તો કદ વિતરણમાં આપણે એક 3D સપાટી લેવાની છે। પૃષ્ઠ વિતરણ પતી ગયું આપણું, રેખીય વિતરણ પતી ગયું, હવે કદ વિતરણ। વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન। અહીંયા કદ વિતરણમાં કેવી સપાટી હશે? તો 3D, જેનો 3 ડાયમેન્શન હોય, આપણે શું કહીએ? 3D સપાટી કહીએ, બરોબર। ધારો કે આપણા પાસે એક ક્યુબ છે, બરોબર, આ એક 3D સપાટી છે ક્યુબ। આના પર આપણા પાસે ધન અને ઋણ પથરાયેલો છે, બરોબર, આના પર ધન અથવા ઋણ વિદ્યુતભાર પથરાયેલો છે બધી જગ્યાએ। અથવા એક આપણા પાસે ગોળો છે, સ્ફિયર। શું છે? સ્ફિયર। હવે આગળ ભણશું કે ધારો કે એ ગોળો ઇન્સ્યુલેટેડ છે અથવા કંડક્ટર છે, તો એના કારણે જો ધારો કે એ વિદ્યુત વાહક છે, તો બધા વિદ્યુતભારો ક્યાં આવી જાય? રિસાઇડ કરી નાખે છે સરફેસ પર, એની સપાટી પર આવી જાય છે, બરોબર છે। અને ઇન્સ્યુલેટર હશે તો અંદર રહેશે, તે આગળ આપણે ભણવાનું જ છે। તો અહીંયા ધારો કે આના પર વિદ્યુત ભાર પથરાયેલો છે, ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, બરોબર। તો આપણે ધન લઈએ, તો અહીંયા આપણે શું કરશું? આના કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। આ ગોળાના કારણે અથવા 3D સપાટીના કારણે ગોળો છે તો કેવું છે? 3D છે, અને આ બી કેવી છે? 3D સપાટી છે। તો આના કારણે બનતું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો શું કરવું પડે? એક આપણે કટ કરવું પડે, કદ। ધારો કે આનું કદ છે V, અને આના પર પથરાયેલો વિદ્યુત ભાર છે Q, અને આનું કદ બી છે V, અને આના પર પથરાયેલો વિદ્યુત ભાર છે Q, બરોબર। તો એક નાનું આપણે કદ કટ કરવું પડે, અને એક કદ કેવું છે? 3D, બરોબર, કેવું હશે? 3D।
હવે આનું કદ છે v, તો આ જે નાનો ભાગ ખંડ કટ કર્યો છે, એક નાનો ખંડ કટ કર્યો છે, તેનું કદ કેટલું હશે? dv જેટલું. કેટલું હશે? dv જેટલું. અને આના પર પથરાયેલો વિદ્યુત ભાર કેટલો હશે? dq જેટલો. કેટલો હશે? dq જેટલો. તો એ આનાના ખંડને કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? de જેટલું. કેટલું હશે? de જેટલું. તો ધારો કે આપણે અહીંયા પોઈન્ટ બિંદુવત વિદ્યુત ભાર p લીધો, તો અને અંતર છે r જેટલું, તો અહીંયા બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? de જેટલું. અને આના પર લાગતું બળ કેટલું હશે? df જેટલું. આખાને કારણે કેટલું લાગશે? e, અને નાના ખંડને કારણે કેટલું હશે? de. આપણે de શું કામ કટ કરીએ છીએ? કારણ કે કોઈ બોડી પર સતત વિદ્યુતભાર પથરાયેલો હોય તો એના માટે કોઈ આપણા મેથડ છે નહીં. મેગ્નેટિઝમમાં પણ જોશું, વિદ્યુત ભાર વહે છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર બને છે. તો આખો બાયો સાવર્ટનો લો, બરોબર, તેમાં પણ એક નાના ખંડ કટ કરવા પડશે અને એનું આપણે સંકલન કરવું પડશે. તો અહીંયા શું કરીએ? આપણે નાનો dv કટ કર્યો અને તેના કારણે વિદ્યુત ક્ષેત્ર બને છે de જેટલું. પછી એનું સંકલન કરશું એટલે કે આનો સરવાળો કરશું તો નાનો dv કરતા શું મળશે આપણને? લાસ્ટમાં v. બરોબર. હવે પાછી એક નવી ટર્મ્સ આવે છે, વિદ્યુત ભારની ઘનતા, કદની ઘનતા, એકમ કદ દીઠ વિદ્યુત ભારની ઘનતા. એકમ કદ દીઠ વિદ્યુત ભારની ઘનતા. અહીંયા આપણે એકમ કદ દીઠ વિદ્યુત ભારની ઘનતા માટે અહીંયા આપણે રો નો ઉપયોગ કરશું. કોનો? રો નો. લાઇન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન માટે લેમ્બડાનો ઉપયોગ કરતા હતા. સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પૃષ્ઠ વિતરણ માટે આપણે સિગ્માનો ઉપયોગ કરતા હતા. અને હવે વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે કદ વિતરણ માટે આપણે અહીંયા રો નો ઉપયોગ કરશું. તો રો કેવું હશે? આને આપણે કહેવાય છે રો. તો રો બરાબર q ભાગ્યા v, એકમ કદ દીઠ વિદ્યુત ભારની ઘનતા. અથવા નાના ખંડને કારણે નાના ખંડ પર વિદ્યુત ભારની ઘનતા કેટલી છે? તો રો બરાબર dq બાય dv. dq બાય dv. એકમ શું આવશે? તો એકમ આવશે કુલમ પર મીટર ક્યુબ. બરોબર. તો વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં તેની ઘનતાનો એકમ હશે કુલમ પર મીટરનો ક્યુબ. સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં તેની ઘનતાનો શું આવતું હતું? કુલમ પર મીટરનો સ્ક્વેર આવતો હતો. અને લાઇન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં એની ઘનતાનો એકમ શું આવતો? લેમ્બડાનો. તો કુલમ પર મીટર આવતાનો. એ ખૂબ જ ધ્યાન આપવાનું છે. બરોબર. તો આનો એકમ શું બનશે? કુલમ પર મીટર ક્યુબ. બરોબર. અહીંયાથી આપણે આ dq ને કરતા બનાવશું તો શું આવશે? સિગ્મા dv. સિગ્મા dv. બરોબર છે. અને બીજી વાત, ધારો કે તમને પર્ટિક્યુલર રો શોધવાનું કે, તો શું કરશો? તો પર્ટિક્યુલર રો શોધવાનું કે, રો શોધવા માટે તો શું કરવાનું છે? તો q ભાગ્યા વોલ્યુમ કદ. ગોળાનું કદ કેટલું? ગોળા પર હોય તો ગોળાનું કદ કેટલું હોય? તો ગોળાના કદ માટે આપણે શું કરશું? 4/3 પાઈ r નો ક્યુબ. ગોળો આપ્યો હોય અને ગોળાનું કારણે એની ઘનતા શોધવાનું કે રો, તો શું કરશું? q upon v. v કેટલું હોય? કદ. ગોળાનું વોલ્યુમ કેટલું હોય? તો 4/3 પાઈ r નો ક્યુબ. બરોબર. ચલો હવે મેન મુદ્દા પર આવી જઈએ. હવે આપણે શું શોધવાનું છે? de. તો આ નાના dv ને કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? de. અને એના પર વિદ્યુત ભાર કેટલો છે? dq. તો અહીંયા આપણે કે de ઇક્વલ ટુ સંકલનમાં k dq અપોન r નો સ્ક્વેર. એ તો સૂત્ર છે બેઝિક, આપણને ખબર છે બધાને. બરોબર છે. હવે de નું સંકલન શું થશે? e. ચલો અહીંયા શું બદલાય છે? dq ઉપર r સ્ક્વેર. ચલો dq બરાબર શું છે? અહીંયા રો dv
શું છે રો ડીવી. તો E બરાબર કે રો ડીવી આર નો સ્ક્વેર. કોની સાથે રો કેવું છે હંમેશા ઘનતા કેવી બદલાય નહીં કોન્સ્ટન્ટ રહે. એક વાત યાદ રાખજો કે ઘનતા કોઈ વસ્તુની એની ક્વોન્ટિટી પ્રમાણે બદલાય નહીં. ધારો કે પાણીની ઘનતા છે બરોબર, તો શું પાણી વધારે લેવાથી ઘનતા બદલાઈ જાય? ના બદલાય. ઘનતા પાણીની જે છે 1000 એ જ રહેવાની છે. તો ઘનતા વોલ્યુમ અને દળપણ પણ આધાર રાખતી નથી, એ લોકોની ફિક્સ હોય બરોબર. તો E બરાબર કે રો આર સ્ક્વેર ડીવી. નાના ડીવી ડીવી સાથે આપણે સંકલન કરતા જશું તો આખે આખો આપણને શું મળશે? આના કદ પર પથરાયેલો વિદ્યુતભાર મળી જશે અને એના કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર પણ આપણને મળી જાય બરોબર. તો કદ વિતરણ માટે આ સૂત્ર છે. થિયરી પૂછી તો સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન માટે આગળ ચલાવ્યું અને એના આગળ લાઇન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આપણે એકદમ ડીપમાં ભણ્યા હતા અને તેના સવાલ આવે છે નીટ અને જીમાં બરોબર. હવે આપણે એનું થોડુંક રીકેપ કરી લઈએ. તો 3 પ્રકારના વિદ્યુતભારના વિતરણ આપણે જોયા. રેખીય વિતરણ, કદ વિતરણ અને પુષ્ટ વિતરણ. રેખીય વિતરણ, કદ વિતરણ અને પુષ્ટ વિતરણ. કયા જોયા? રેખીય વિતરણ, કદ વિતરણ અને પુષ્ટ વિતરણ. તો વિદ્યુતભારોનું તો તેના 3 ટાઈપ છે. કેટલા ટાઈપ છે? 3. પહેલું રેખીય વિતરણ, એટલે કે લાઇન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. બીજું છે પુષ્ટ વિતરણ, સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. અને ત્રીજું આપણને શું જોયું? કદ વિતરણ, એટલે કે 3D સપાટી હોવી જોઈએ. કેવી? 3D. અહીંયા કેવી હશે? 2D. એટલે કે વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. આપણે લાઇન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં શું જોઈ ગયા? તો કોઈ એક તાર છે તેના પર વિદ્યુતભાર પથરાયેલો છે અને તેના કારણે ડીક્યુ કટ કરતા અને એનો ડીએલ જેટલો રેખીય લીધા હતા અને અહીંયા પી બિંદુ લેતા અહીંયા એના કારણે ડીઈ બનતું બરોબર. અને અહીંયા આપણે ઘનતા બરાબર શું લીધા હતા? લેમ્બડા. શું લેતા હતા? લેમ્બડા. લેમ્બડા બરાબર શું આવતું? તો લેમ્બડા બરાબર ડીક્યુ અપોન ડીએલ. એકમ શું આવતો? કુલમ પર મીટર બરોબર. કુલમ પર મીટર. પછી આપણે એક જનરલ કેસ જોઈ ગયા હતા તાર માટે. આમ તાર માટે જોઈ ગયા હતા. અને એના બે ઘટકો બનતા ડી ઈ એક્સ અને ઈ વાય. ઈ એક્સ અને ઈ વાય. તો ઈ એક્સ આપણને શું મળ્યું હતું? ઈ એક્સ બરાબર કે લેમ્બડા એક્સ નો સ્ક્વેર સાइन थीटा 1 प्लस साइन थीटा 2. મોસ્ટ આઈએમપી ઇક્વેશન હતું. તેમજ એક બીજું ઇક્વેશન હતું, અહીંયા ક્યાં લખીશું, એમાં એક બીજું ઇક્વેશન હતું ઈ વાય બરાબર કે લેમ્બડા એક્સ નો સ્ક્વેર cos थीटा 2 माइनस cos थीटा 1.
આ ઇક્વેશનનો યુઝ કરી અને આપણે ઘણા બધા ન્યુમેરિકલ પણ સોલ્વ કરી શકતા હતા, બરોબર છે। તેવી રીતે અહીંયા પૃષ્ઠ વિતરણમાં શું કરશું, એક આપણે સપાટી લઈએ છીએ અને આ સપાટીના કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર આ પર ડી પી બિંદુ પર ડી જેટલું બનતું, બરોબર, ડી જેટલું, બરોબર। અને આની વિદ્યુત ભારની ઘનતા શું લઈએ, સિગ્મા, અને સિગ્મા બરાબર ડીક્યુ બાય ડી એકમ શું આવે, કુલમ્બ પર મીટર સ્ક્વેર। સિગ્મા શોધવાનું કે તો શું કરશું આપણે, તો ક્યુ અપોન 4πr², એક ગોળો હોય તો, બરોબર। તેવી રીતે વોલ્યુમ માટે આપણે શું કહેતા હતા, એક 3D સપાટી છે આપણા પાસે અને આના કારણે એક વિદ્યુત ક્ષેત્ર બનશે એક પી બિંદુ પર, કેટલું બનશે, ડી જેટલું, કેટલું બનશે, ડી જેટલું, બરોબર છે। અને આ ડી ના કારણે આપણે અહીંયા વિદ્યુત ભારની ઘનતા શું લેતા હતા, રો, અને રો બરાબર શું આવશે, ક્યુ અપોન વી અથવા ડીક્યુ બાય ડીવી। યુનિટ શું આવશે, કુલમ્બ પર મીટરનો ક્યુબ, કુલમ્બ પર મીટર ક્યુબ, કુલમ્બ પર મીટર ક્યુબ। અને રો શોધવા માટે કઈ રીતે શકશું, તો ગોળો હોય તો 4/3πr², πr², બરોબર છે। આ રિવાઇઝ થાય છે, ખાસ કરીને લાઇન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન મહત્વનું છે, તે આપણે ભણી લીધું છે। અને તેના માટે dx આ એક શોર્ટ ફોર્મ્યુલા હતી, એક આ શોર્ટ ફોર્મ્યુલા હતી, અને બીજી આપણે એક રિંગ માટે, રિંગ છે તો રિંગ માટે આપણે તારવી લીધા હતા કાલે જ, તો રિંગ માટે શું મળતું હતું આપણને, E બરાબર KQX x² પ્લસ a² 3/2, આ ઇક્વેશન મળતું કાલે જ આપણે તારવ્યું છે। તો તમારે આ ઇક્વેશન અને આ ઇક્વેશન યાદ રાખવાના છે, દરેક ન્યુમેરિકલ એપ્લાય છે। ધારો કે રિંગ હશે તો રિંગ માટે આ યાદ રાખવાનું છે, સેન્ટર હોય તો સેન્ટર માટે અલગ આપણે શીખવાડ્યું છે આગળ, અને એક તાર છે ઇન્ફાઇનાઇટ, તો તાર માટે આ બે સૂત્ર યાદ રાખવાના છે, બરોબર। હવે આપણે એક ન્યુમેરિકલ જોઈએ, ધારો કે નાના નાના ટીમ્પા છે અને એ ટીમ્પા મળી અને એક મોટું ટીમ્પું બનાવે છે, અને એ ટીમ્પામાં ના કારણે કોઈ ચાર્જનું લોસ થતું નથી, તો તે બંને ટીમ્પા માટે સરફેસ ચાર્જ ડેન્સિટીનો ગુણોત્તર શોધો। શું કહે છે કે 64 નાના ટીમ્પા છે, 64 જેટલા નાના નાના ટીમ્પા છે, તેની એકની ત્રિજ્યા, એક ટીમ્પાની ત્રિજ્યા આપણને આપી છે 0.2 સેન્ટીમીટર, કેટલી આપી છે, 0.2 સેન્ટીમીટર, બરોબર। આપણે 2 સેન્ટીમીટર 0.02 મીટર લઈએ, 0.02 મીટર લીધી, બરોબર। અને દરેક ટીમ્પા પર 5 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે, 5 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે, બરોબર, 5 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે। અને આ બધા ટીમ્પા મળીને મોટું ટીમ્પું બનાવે છે, તો
આ બંને ટીમ્પા માટેની વિદ્યુત ભારની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારની ઘનતાનો ગુણોત્તર શોધો. શું કીધું છે? 64 જેટલા આપણા પાસે નાના નાના ટીમ્પા છે, બરોબર. અને આ ટીમ્પાની દરેકની ત્રિજ્યા છે 0.02 સેન્ટીમીટર, સોરી 0.02 મીટર, બરોબર. અને આ ટીમ્પાને એક ટીમ્પા પર 5 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર પથરાયેલો છે. આ બધા ટીમ્પા મળી અને એક ટીમ્પું મોટું બનાવે છે. શું કરે છે? એક મોટું ટીમ્પું બનાવે છે. અને આ ટીમ્પા બંનેની સરફેસ ચાર્જ ડેન્સિટીનો ગુણોત્તર એટલે કે સિગ્માનો ગુણોત્તર શોધવાનું કહે છે આપણને, બરોબર. તો નાના નાના 64 લીધા તો આપણે શું કરશું? એ બધા 64 ટીમ્પા મળી અને શું બનાવશે? બીજું એક ટીમ્પું બનાવશે. તો ધારો કે 64નું કદ કેટલું છે? v. તો એક નવા ટીમ્પાનું કદ કેટલું છે? v ડેશ જેટલું. કારણ કે બધા 64 મળી એ એક મોટું ટીમ્પું બનાવે છે. નાના 64 ભેગા થઈ અને એક મોટું ટીમ્પું બનાવે છે. કેટલું બનાવે છે? મોટું ટીમ્પું બનાવે છે. અને મોટા ટીમ્પાનું કદ કેટલું છે? તો આ બધા મળી અને એક ટીમ્પું બનાવે છે. તો એના જેટલું છે સરખું જ હશે, વધવાનું છે નહીં, બરોબર ને. આપણે ધારો કે નાના 5 ગ્લાસમાં પાણી ભર્યું છે અને 5 ગ્લાસને એક મોટા ગ્લાસમાં નાખી દીધું પાણી, તો શું પાણી વધી જવાનું છે? ના. એટલે નાના 4 ગ્લાસનું પાણી મૂક્યું છે તેટલું જ પાણી એક મોટા ગ્લાસમાં ભરાવાનું છે. એટલે કે આનું જેટલું કદ હતું પાણી એટલું કદ આ મોટા ગ્લાસમાં નાખશું ત્યારે મળશે. એટલે કે 64 ટીમ્પા મળી અને એક મોટું ટીમ્પું બનાવે તો બંનેના કેવા હશે? સરખા કદ હશે. ચલો, તો કદનું ટીમ્પું છે તો ટીમ્પું કેવું હોય? ગોળ. તો ટીમ્પાનું કદ કેટલું હોય? 4/3 પાય r/3 પાય r/3. અને આનું કેટલું છે? 4/3 પાય r/3. હવે જો મોટું ટીમ્પું બનાવે છે એની ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા સેમ નહીં રહે, બરોબર. નાના નાના ટીમ્પાની ત્રિજ્યા ખબર છે. આ બધા ટીમ્પા મળીને એક મોટું ટીમ્પું બનાવે છે. ધારો કે આ નાના નાના ટીમ્પા છે, આ ટીમ્પા મળીને એક આપણને મોટું ટીમ્પું બનાવ્યું છે પાણીનું, બરોબર. એ મોટું ટીમ્પું બનાવ્યું તો આ બધાની આપણા ત્રિજ્યા છે. તો આ મોટા ટીમ્પાની ત્રિજ્યા કેટલી હશે તે આપણે શોધવી પડે. તો જો અહીંયાથી આપણે રકમ મૂકી દઈએ 4/3 પાય. અહીંયા દરેકની ટીમ્પાની ત્રિજ્યા કેટલી છે? 0.02 મીટર. અને કુલ ટીમ્પા કેટલા છે? 64. તો 0.02 મીટરનો ઘન ઇન્ટુ 64 ઇક્વલ ટુ 4/3 પાય r/3. 4/3 પાય r/3. 4/3 કેન્સલ, પાય કેન્સલ. અહીંયાનો બી ઘન આવવાનો છે, ત્રિજ્યા છે તો 64ની. ચલો, તો અહીંયાથી r નો ઘન બરાબર આપણને શું મળ્યું? 0.02 નો ઘન ઇન્ટુ 64 નો ઘન, બરોબર. 64 નો ઘન. અહીંયાથી ઘન હટાવશો તો અહીંયાથી આપણે ઘન હટાવવો પડે. તો r નો ઘન બરાબર 0.02 ગુણ્યા 64 કોનો ઘન છે? ચોગો 16 ચોક 64 એટલે 4 નો ઘન છે, એટલે કે 4, બરોબર છે. તો અહીંયાથી આપણે ઘન હટાવી દીધો. તો r બરાબર આપણને શું મળ્યું? તો 0.02 ઇન્ટુ 4. તો શું મળશે? r બરાબર 0.08. શું મળ્યું? r બરાબર 0.08. તો મોટા ટીમ્પાની ત્રિજ્યા મળી ગઈ આપણને. કેટલી મળી? 0.08 સેન્ટીમીટર, બરોબર. હવે આપણે જોઈએ તો
સિગ્મા માટે આપણા સૂત્ર શું હતું? સિગ્મા નાના ટીમ્પા માટે આપણે શું લઈશું? સિગ્મા 1 અને મોટા ટીમ્પા માટે શું લઈશું? સિગ્મા 2. તો સિગ્મા 1 બરાબર શું આવશે? બોલો. કેટલો આવશે? Q/A. Q/A. હવે સિગ્માનો બરાબર Q કેટલો છે? 5 × 10⁻6. આપણને અહીંયા Q કેટલો આપ્યો છે? દરેક ટીમ્પા પર કેટલો વિદ્યુતભાર પથરાયેલો છે? તો 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર પથરાયેલો છે. Q બરાબર કેટલો છે? અહીંયા લખી દઉં છું. Q બરાબર કેટલો છે? 5 માઇક્રોકુલમ, એટલે કે 5 × 10⁻6 કુલમ થયો. બરોબર. નાના ટીમ્પાની ત્રિજ્યા R બરાબર કેટલી છે? 0.02 મીટર. પછી બરોબર. અને હવે આપણે ટીમ્પું છે તો કેવું હશે? ગોળાકાર, એટલે કે વોલ્યુમ એક દડા જેવું હશે ટીમ્પું. તો એનું કદ કેટલું હોય? તો કેટલું હોય આપણને ખબર છે? 4/3πr³. અને એનું ક્ષેત્રફળ કેટલું હોય? ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય? તો 4πr². બરોબર. તેવી રીતે હવે આપણે સિગ્મા 2 શોધીએ. કોની? મોટા ટીમ્પા માટે. સિગ્મા T બરાબર Q. દરેક પર વિદ્યુતભાર કેટલો હોય છે? સેમ જ, કોઈ વિદ્યુતભારમાં ફેરફાર આવતો નથી. અને આનું કેટલું છે? 4πr અને આને r2² લખી દઈએ. બરોબર. ચલો બંને બાજુ આપણે મૂકવા માંડીએ રકમમાં. તો સિગ્મા 1 બરાબર 5 × 10⁻6, 4 × π, અને અહીંયા r બરાબર કેટલું છે? 0.02. બરોબર. ત્યારે સિગ્મા 2 આપણને શું મળશે? તો 5 × 10⁻6, 4 × π, 0.08². બરોબર. આપણને કેટલી મળી હતી? અહીંયા 0.08. r ડેશ શું મળ્યું હતું આપણને? 0.08. બરોબર. બંનેને હવે શું લેવાનું છે આપણે? ગુણોત્તર. તો શું કરશો ગુણોત્તર માટે? સિગ્મા 1/σ2. સિગ્મા 1/σ2. તો સિગ્મા 1 શું છે? 5 × 10⁻6 અને 4π 0.02² ડિવાઈડ બાય 5 × 10⁻6 4π 0.08². બરોબર. હવે આને અહીંયા ગુણી દઈએ તો શું આવશે? સિગ્મા 1/σ2 = 5 × 10⁻6, 4π × 0.0. હવે આપણે 0.02 ને આપણે લખીએ 2 × 10⁻2² લખીએ. અને અહીંયા આવશે 4π × 8 × 10⁻2² ડિવાઈડ બાય 5 × 10⁻6². દેખાય છે? હવે આપણે અહીંયા ગણવું પડશે. શું કેન્સલ થાય છે? તો આ બંને કેન્સલ થઈ જશે. 4π 4π કેન્સલ. ચલો તો શું વધશે? સિગ્મા 1/σ2 = વધે છે શું? અહીંયા 1/64 બાકી રહી ગયા છે. અહીંયા 64 આવશે. અહીંયા બી આવવાનું છે 64, કારણ કે આપણા પાસે ટીમ્પા કેટલા છે? કુલ 64 છે. કેટલા ટીમ્પા છે? 64. તો અહીંયા કેટલા વધશે? 2² 4 × 10⁻4 ઇન્ટુ 8² 64 × 10⁻4 ડિવાઈડ બાય 64. અહીંયા 64 લખવાનું આપણે ભૂલી ગયા, તો 64 લખવા પડશે, કારણ કે અહીંયા કેટલા ટીમ્પા છે? કુલ
64 ટીમ્પા છે। કેટલા છે? કુલ 64 ટીમ્પા છે। એકની ત્રિજ્યા લીધી હતી આપણે 64 ને લેવાની છે, બરોબર। તો 4 4 કેન્સલ, 16 ચોક 64, તો સિગ્મા 1 બાય સિગ્મા 2 કેટલા આવશે? 16 ચોક 64, તો શું આવશે? 1/4 એટલે કે 1/4। તો સિગ્મા 1 અને સિગ્મા 2 નો ગુણોત્તર શું મળશે? 1/4, બરોબર છે।